હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। તો આજે એક ટેસ્ટી હેલ્ધી અને અલગ જ પરાઠા લઈને આવી છું। તો રેસીપી પૂરી જોજો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો અહીંયા મેં બાજરીનો લોટ લીધો છે 3 કપ અને 1 કપ ચણાનો લોટ અને 1 કપ રવો લીધેલો છે। ઝીણી કટ કરી મેથી અને ઉમેરી દઈશું। અને અહીંયા મેં લીલી હળદર બંને લીધેલી છે, આંબા હળદર અને રેગ્યુલર હળદર, અને ધાણા અને આદુ અને મરચાંની કટકી લીધેલી છે। અને હવે અહીંયા લાલ મરચું પાવડર થોડું, ધાણા જીરું અને હિંગ લીધેલી છે, અને અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અને અહીંયા મેં દહીં લીધેલું છે, જે મોળું લીધેલું છે, અને આપણે એનાથી લોટ બાંધી લઈશું। આવી રીતે પાણી ઉમેરવાનું નથી। અને પછી આપણે એના આવા મોટા લુવા બનાવી લેવાના છે। અને આ પરાઠા આપણે વણીને તૈયાર કરીશું। હવે તો પાટલી ઉપર થોડું તેલ લગાવી દીધું છે અને ઉપરથી થોડો લોટ કોરો ઉમેરી અને આપણે વણી લેવાના છે આવી રીતે। તો આ પરાઠા એકદમ ટેસ્ટી, હેલ્ધી અને અલગ જ પ્રકારના બને છે। જે લોકોને બાજરીના રોટલાનો ભાવતા હોય એને માટે આ બેસ્ટ ઓપ્શન છે। તો આવી રીતે વણી અને આપણે હવે એને ચોળવી લઈશું। તો અહીંયા મેં તેલ લીધેલું છે, તમે ઘી બટરમાં પણ બનાવી શકો છો। અને એકવાર આ પરાઠા જરૂરથી ટ્રાય કરજો। અત્યારે તો સિઝનમાં મેથી સરસ આવે છે। અને અહીંયા પરાઠા સાથે મેં રાયતું દહીં બનાવેલું છે, જેમાં વેજીટેબલ લીલા કાંદા લીધેલા છે, ગાજર ખમણેલું અને થોડા ધાણા લીધેલા છે, અને હળદર લીધેલી છે બંને લીલી, અને મરચાંની પેસ્ટ લીધેલી છે, અને ઝીણી કટ કરેલી કોબીજ લીધેલી છે। અને હવે સ્વાદ પ્રમાણે મીઠું। આપણા પરાઠા ચડે છે એને એકવાર ચેક કરી લઈશું, પલટાવી લઈશું એટલે બંને સાઈડ સરસ ચડી જાય। અને હવે આમાં રાયતા દહીંમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું, થોડી હિંગ અને મરી પાવડર લીધેલો છે, અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રાયતું દહીં પણ એકદમ ટેસ્ટી અને હેલ્ધી બને છે, અને આ પરાઠા સાથે એકદમ સરસ લાગે છે। તો તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો। અને લીલા કાંદા સાથે આપણે સર્વ કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી ડીશ બનીને તૈયાર થઈ છે। તો અહીંયા અત્યારે આપણે શિયાળાની સિઝનમાં શાકભાજી બધા બહુ સરસ આવે, તો અત્યારે આ રાયતું દહીં અને એકવાર પરાઠા જરૂરથી બનાવજો। ખૂબ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યા છે। અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।